વિસ્તારના વાઘોડિયા માર્ગ પર મહાનગરપાલિકાનું એક દિવસ એક માર્ગ અભિયાન સઘન સફાઈ કરી ગેરકાયદેસર દબાણો હટાવાયા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને અતિક્રમણ મુક્ત બનાવવા માટે ચલાવવામાં આવી રહેલી એક દિવસ એક માર્ગ અભિયાન અંતર્ગત આજે પૂર્વ વિસ્તારના વાઘોડિયા માર્ગ પર સઘન સફાઈ અને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ વિશેષ ઝુંબેશ દરમિયાન મહાનગરપાલિકાના આયુક્ત શ્રી અરુણ મહેશ બાબુ જાદે સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વહીવટી પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. છેલ્લા એક માસથી ચાલી રહેલા નવતર અભિયાન હેઠળ વહીવટીતંત્ર અને સંલગ્ન અધિકારીઓ દ્વારા જાહેર માર્ગ ઉપરના ગેરકાયદેસર દબાણો પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. વાઘોડિયા માર્ગ પર પદપથ પર મૂકવામાં આવેલા લારી ગલ્લાઓ અને અનધિકૃત કામચલાઉ બાંધકામોને હટાવીને માર્ગને વાવણીવારવા માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત માર્ગ વિભાજકો પર જમા થયેલો કચરો અને નકામું ઘાસ દૂર કરવાની સાથે નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓનો સામાન જપ્ત કરવાની દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ ઝુંબેશ વેળાએ આયુક્ત શ્રી અરુણ મહેશ બાબુએ નગરજનોને જાહેર અપીલ કરતા જણાવ્યું હતું કે પાન મસાલા ખાઈને રસ્તા કે માર્ગ વિભાજકો પર થૂકવાનું સદંતર ટાળવું જોઈએ અને નગરની સ્વચ્છતા જાળવવામાં તંત્રને સંપૂર્ણ સહકાર આપવો જોઈએ. ભવિષ્યની રૂપરેખા સ્પષ્ટ કરતાં તેમણે ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ જ સમાન ધોરણે વ્યાપક સફાઈ ઝુંબેશ અને અતિક્રમણ દૂર કરવાની કડક વહીવટી કાર્યવાહી અવિરતપણે ચાલુ રાખવામાં આવશે. અમે લગભગ એક મહિનાથી અત્યારે વન ડે વન રોડનું ઝુંબેશ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં આખું રોડની સફાઈ, ડિવાઈડરનું ક્લિનિંગ, ડિવાઈડરમાં પાન પિચકારી મારેલા હોય એનું સાફ સફાઈ અને સાથે જે પણ રોડની માર્જિન ઉપર જે દબાણો છે એ પણ દૂર કરીને એક પોઝિટિવ મેસેજ આપવા માંગીએ છીએ. જે ફૂટપાથ ઉપર ગંદકી છે એને ક્લીન કરીને ત્યાં ઘાસ ઉગેલું હોય એને પણ ક્લીન કરવાનું. પબ્લિકને ચાલવા માટે છે ફૂટપાથ, દબાણ કરવા માટે નથી. એટલે ફૂટપાથને અમે કેવી રીતે ફરી ચાલુ કરીને દબાણ ફ્રી કરી શકાય એના ઉપર અત્યારે બહાર મૂકીએ છીએ. અને વન ડે વન રોડની કન્સેપ્ટ એ છે કે આખા રોડની અંદર સાફ સફાઈ થઈ જાય, ડિવાઈડરનું ક્લિનિંગ થઈ જાય, ગાર્ડનનું મેન્ટેનન્સનું શરૂઆત થઈ જાય, ઇલીગલ દબાણો થઈ જાય, આપણા પ્લાનિંગ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા માર્જિન્સની માર્કિંગ થઈ જાય. એટલે અલગ અલગ વિસ્તારમાં અત્યારે કામગીરી ચાલુ છે. સૌથી વધારે સાઉથ ઝોનમાં વધારે કામ ચાલુ છે. ઓલમોસ્ટ 60+ રોડ્સ કમ્પ્લીટ થઈ ગયો છે અને બાકી 30-35 રોડ્સ પ્રગતિ હેઠળ છે. નોર્થ ઝોન, ઇસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનમાં પણ કામ પ્રગતિ હેઠળ છે. અમે એક પોઝિટિવ મેસેજ આપવા માંગીએ છીએ સિટીમાં કે સિટીને સ્વચ્છ બનાવવાની કામગીરીમાં વીએમસી તો અગ્રેસર તો રહેશે જ, સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ આપણને સપોર્ટ આપીએ છીએ. પબ્લિકને પણ જોડવા માંગીએ છીએ, કારણ કે આ ઝુંબેશ સિટીને સ્વચ્છ કરવાનું ફક્ત મહાનગરપાલિકાનું અથવા પોલીસનું અથવા એવા રોલ નથી, પણ તમામ સામાજિક લોકો, આગેવાનો આગળ જોડે, જે તે સોસાયટીઝના લોકો પણ રેસ્પોન્સિબિલિટી લે સૌથી પહેલાં. અને અત્યાર સુધી બહુ સારું સપોર્ટ મળી રહ્યા છે. વડોદરાના પબ્લિક બહુ સારા સપોર્ટ આપી રહ્યા છે, સારું પોઝિટિવ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એટલે ઇલીગલ દબાણો પણ દૂર થાય છે અને માર્જિન ક્લિયર કરીને દૂર કરવાથી આપણા રોડ્સ ગાડીઓ ચાલવા માટે, વેવર બ્લોક અને ફૂટપાથ ચાલવા માટે અને નવા પાર્કિંગ સાઇટ્સ અમે ઊભું કરીએ છીએ. જે પણ વીએમસીની પ્લોટ છે એમાં પણ નવા આપણે કાર્યપદ્ધતિ શરૂ કરવાના છે, જેમાં વર્કિંગ વુમેન હોસ્ટેલ હોય, બાળકોના આંગણવાડી હોય, હોસ્પિટલ સેન્ટર્સ હોય, અમારા જે પબ્લિક સિવિક સેન્ટર્સ હોય, આ બધાની જે પ્રોજેક્ટ અત્યારે કન્સેપ્ટ ફેઝમાં છે એને આપણા વીએમસીની પ્લોટ્સમાં લાવીને સિટીની વિકાસ તરફથી લઈ જવા માટે પણ એક નાનકડો પ્રયત્ન છે. આ વન ડે વન રોડ કાયમ રહેશે, ઝુંબેશ ચાલુ રાખવાના છે, કારણ કે વડોદરાની અંદર લગભગ 4000 વોકિંગ કિલોમીટર છે. આપણે જે શરૂ કર્યા છે લગભગ 67 to 100 રોડ્સ અમે અત્યારે પહોંચ્યા છે અલગ અલગ ઝોનમાં. એટલે એક રોડ કરવાથી ધીરે આ એક સ્વચ્છતાનું મેન્ટાલિટી પણ લાવવાની છે. વડોદરાની પબ્લિક બહુ સારા છે અને પબ્લિકનું ખૂબ સહયોગથી આ કામને અમે આગળ લઈ જવા માંગીએ છીએ. અને મીડિયાના મિત્રો મારફતે પણ આ મેસેજ અમે આપવા માંગીએ છીએ કે આવો સાથે મળીને આ સિટીને અમે સ્વચ્છ બનાવીએ, આ વધારે સુંદર બનાવીએ. સર, ફરી વખત દબાણ ન થાય, સાચો પછી જે સફળતા મળી રહી છે, લોકોનો જે પ્રતિસાદ મળી રહ્યો છે, તે રીતે જોઈ રહ્યા છે. અમુક જગ્યામાં મને એવું પણ ફીડબેક આપણને મળી રહ્યા છે કે જે દબાણ દૂર થાય પછી 2 દિવસ પછી ફરી આવી જાય છે. એક આ કાયદાની અમે પાલન જ્યારે કરીએ, કાયદાનું ડર હોવું જોઈએ, કાયદા બધા માટે એક સમાન છે. એટલે ઇલીગલ કામ કરનાર લોકોને અમે એક મેસેજમાં આપવા માંગીએ છીએ કે ઇલીગલ કામ મહેરબાની કરીને નથી કરતા. કાયદામાં અમે પાલન કરવું જોઈએ, કાયદાને ફોલો કરવું જોઈએ અને આ કાયદામાં ઇલીગલ એન્ક્રોચમેન્ટ ના થવું જોઈએ. ફરી દબાણ થાય તો ફરી દૂર કરીશું, વારંવાર કરીશું અને એક મેન્ટાલિટી લાવીશું કે તમે જે પ્લોટ્સ નક્કી કરીએ છીએ પાર્કિંગ માટે ત્યાં પાર્કિંગ કરો. જે પ્લોટ્સ અમે ફૂડ ઝોન્સમાં, વેન્ડિંગ ઝોનમાં ડિક્લેર કરવાના છે ટાઉન વેન્ડિંગ કમિટી દ્વારા, ત્યાં અમે કામગીરી કરીશું. એટલે લોકોમાં પીવાનું, ખાવાનું જે વિસ્તારો છે એક અલગ અલગ ઝોન્સમાં ડિક્લેર કરીને ત્યાં કરવાના છે.
અને વોકિંગમાં હોય તો એ પેવર બ્લોક ચાલવા માટે છે, ત્યાં પાર્કિંગ નથી કરતા. એટલે ધીરે ધીરે પાર્કિંગ, સ્ટ્રીટ વેન્ડિંગ, દબાણ, આ બધો એક મેન્ટાલિટીને ચેન્જ લાવવાનો પ્રયત્ન છે. નાનકડો પ્રયત્ન છે. મીડિયાના મિત્રો મારફતે અમે પબ્લિકને પણ જોડવા માંગીએ છીએ. આપ જોઈ શકો છો કે અમુક ઝોનમાં મશાલ રેલી પણ કાઢવામાં આવી છે. પબ્લિક જાતે જોડી રહ્યા છે. મોટા મોટા કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ લોકો જાતે આવીને જોડીને કહે છે કે ના, અમે સ્વચ્છતા ઝુંબેશમાં અમે પણ જોડવા માંગીએ છીએ. એટલે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં વડોદરાની અંદર સ્વચ્છ બનાવવામાં પૂરું સહયોગ મળે અને આ સિટીને વધારે અમે સુંદર બનાવી શકીએ. થેન્ક યુ.